લગ્નની સિઝન ચાલુ છે હાલ, પરંતુ જો તમે પણ જરા પણ ગાફેલ રહેશો તો બની શકે છે કે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય. તમને લાગશે કે લગ્નની સિઝન સાથે બેંક એકાઉન્ટને શું લેવા દેવા, પરંતુ જી હા, સાયબર ઠગ હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને તમને વોટ્સએપ પર એક APK ફાઇલ આવે છે. તે લગ્નના કાર્ડની હોઈ શકે છે, પરંતુ તેનાથી તમારા મોબાઈલના ડેટા લીક થઈ જશે અને તમારી સાથે ફ્રોડ થઈ શકે છે તેવી શક્યતા છે. જો તમને પણ તમારા મોબાઈલ ફોન પર કોઈ વ્યક્તિ લગ્નનું આમંત્રણ કાર્ડ મોકલ્યું હોય તો ચેતી જજો. આ કાર્ડ તમને લગ્ન સમારંભમાં આવવા માટેનું આમંત્રણ નહીં, પરંતુ એ કાર્ડ ખોલતા જ તમે ખુદ એક મોટી મુસીબતને નોતરશો. લગ્નના કાર્ડની ડિજિટલ કંકોત્રી ખોલતા જ તમારો મોબાઈલ હેક થઈ જશે. સાયબર હેકર્સ તમારા મોબાઈલમાં રહેલો તમામ ડેટા મેળવી લઈ તમારા વોલેટ ખાલી કરી નાખશે. સાયબર ચાંચિયાઓની ઠગાઈની આ નવી રીત છે. મોબાઈલ હેક કરી તમારા આઈડી પાસવર્ડ જાણી લઈ બેન્કિંગ એપ્લિકેશન અને વોલેટ તે ખાલી કરી દેતા હોય છે. ક્રિમિનલ શું કરતા હોય છે કે જે રીતના સિઝન્સ હોય છે યા તો કોઈ તહેવાર આવતા હોય છે તો એ પ્રમાણે એમની મોડસ ઓપરેન્ડી ઓપરેટ કરતા હોય છે. અત્યારે મેરેજની સિઝન ચાલી રહી, તો સાયબર ક્રિમિનલ જનરલી અનનોન નંબરથી આપને મેરેજ કાર્ડ મેરેજનું ઇન્વિટેશનના નામે એક ફાઇલ મોકલશે. જનરલી આપણે જે આવી રીતના ફાઇલ હોય છે એ વર્ડમાં હોય, એક્સેલ ફાઇલ હોય ઓર PDF હોય. બટ આ જે માલવેરની APK ફાઇલ હોય છે એમનું એક્સટેન્શન અગર આપ ચેક કરો તો એમાં નામ હશે વેડિંગ ઇન્વિટેશન ઓર મેરેજ ઇન્વિટેશન, બટ જે ફાઇલનું એક્સટેન્શન હશે એ .apk હશે. એટલે જો આપ અગર જાણ્યા વગર એ ફાઇલને ઇન્સ્ટોલ કરશો આપણા મોબાઈલમાં અને પછી બધી પરમિશન અગર આપ આપશો તો આ ફાઇલ જનરલી આપણા SMSની પરમિશન અને ગેલેરીની પરમિશન માંગતી હોય છે, જેથી આપણા ફોટાનો એક્સેસ મેળવી શકે અને આપણા SMS એ રીડ, રાઇટ અથવા તો ઓવરરાઇટ કરવાના અલગ અલગ પરમિશન લઈ શકે. એકવાર આવી APK ફાઇલ અગર આપ ઇન્સ્ટોલ કરો તો એનાથી શું થઈ શકે, તો પહેલાં તો આપના જે અકાઉન્ટમાંથી પૈસા કપાઈ શકે. એ કઈ રીતે થાય છે? કેમ કે આ જે ક્રિમિનલ હોય છે ગેલેરીમાં જઈને આપણા અકાઉન્ટની વિગતો મેળવી લેતા હોય છે, ફોટોગ્રાફ ઉપરથી અકાઉન્ટ નંબર. હવે આપને સવાલ થશે કે આ APK ફાઇલ શું છે અને તે કેવી રીતે તમને છેતરી શકે છે. તો આપને જણાવી દઈએ કે APK એટલે કે એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ, જે કોઈ પણ નંબરથી તમને મોકલી શકાય છે. તેમાં લગ્નનું આમંત્રણ હોય કે બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન પણ હોઈ શકે છે. તેમાં તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની તમામ એપ્લિકેશન આ ફાઇલ મોકલનાર તેના મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપમાં સીધી એક્સેસ કરી શકાશે. તમામ SMS તે વાંચી શકે છે અને ગેલેરીના ફોટા અને જરૂરી ડોક્યુમેન્ટ પણ તે લઈ શકે છે. જુદી જુદી એપ્લિકેશન અને વોલેટ આઈડી પાસવર્ડ તે જાણી પણ શકે છે અને તમારા નાણાકીય વ્યવહારો કેવી રીતે થાય છે તે જાણી તમારું એકાઉન્ટ ખાલી કરી નાખશે. જો કે એવું નથી કે આ ફ્રોડથી તમે બચી ના શકો. જો તમને પણ કોઈ અજાણ્યા નંબરથી આવી જ રીતે આવી ફાઇલ આવે છે તો 1 મિનિટ માટે વિચાર કરો. કોણે મોકલી છે તેની ખરાઈ કરો અને ત્યારબાદ જ તેને ઓપન કરો, નહીં તો મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. વોટ્સએપ હેક કરવામાં આવતા હતા. આ ક્રિમિનલ રાતના આપ જ્યારે ઊંઘતા હશો ત્યારે આ જ નંબર ઉપર, આપના નંબર ઉપર બીજું વોટ્સએપ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશે અને એનો જે OTP છે ઇન્સ્ટોલ કરવા માટેનો, એ જેવો આવશે એ રીડ કરીને એ વોટ્સએપ એ નંબર ઉપરથી પોતે એમનો એક્સેસ મેળવી લેશે. એટલે આપનું વોટ્સએપ હેક થઈ જાય. બીજું એ થાય કે જેમનું વોટ્સએપ હેક થયું હોય પછી એમના ગ્રુપ અથવા તો કોન્ટેક્ટમાં બીજા જે લોકો છે એમની એક્ટિવિટી મોનિટર કરીને આ જ APK ફાઇલને રિનેમ કરીને, અગર કોઈ બેન્કિંગ પર્સનનું વોટ્સએપ હેક થયું હશે તો બેન્કિંગ રિલેટેડ એમને રિનેમ કરી દેશે અને બધા ગ્રુપમાં આવી ફાઇલ મૂકવામાં આવશે. તો આ તરફ વડોદરા પોલીસે પણ એક ટ્વીટ કરી છે અને કોઈ પણ APK ફાઇલ ડાઉનલોડ ન કરવા માટે લોકોને અપીલ કરી છે, કેમ કે લોકોની જાગૃતતા જ તેમને બચાવી શકે છે. નહીં તો બની શકે છે કે તમે તમારા નાણાં ગુમાવવાનો તમને વારો આવે અને પાછળથી આપને પસ્તાવાનો વારો આવે, તે જ શક્યતા છે તેનો. તો સુપર 6માં આગળ પણ વાત કરીશું અન્ય મુદ્દાઓની, પરંતુ હાલ રોકાઈ એક બ્રેક માટે. આપ જોતા રહો TV9.